હેલો મિત્રો, શુભ સવાર, જય માતાજી. કેમ છો બધા? હું ફરીથી આવી ગયો છું નવા વિડીયોમાં. આજે તો વરસાદ આવશે એવું લાગે છે. રાત્રે પણ થોડા છોટા આવ્યા હતા પણ બંધ થઈ ગયા. પથારી તો લઈ લીધી હતી પણ પાછી બહાર કરી દીધી પથારી. તો તમે પણ કમેન્ટ કરજો કે કોના કોના ગામમાં કોના ઘરે છોટા આવ્યા છે. તો હવે તમને વાતાવરણ બતાવું કે કેવું છે. એના માટે ધાબા ઉપર જવું પડશે. તો ચલો આપણે ધાબા ઉપર જઈએ. ચલો. કોનો ચન્ન પડે તો મિત્રો આપણી મમ્મી એમ કહે છે કે સામે પેલા હાઈવે ઉપર જે પેલા ટેમ્પાવાળા દેખાય છે તમને, એ લોકોને કંઈક બગડ્યું લાગે છે. તો મમ્મી એમ કહે છે કે ચા પીવડાવો છે એમને. તો પીવડાવી દઈએ. મહેમાન કહેવાય ને આપણે, પીવડાવી દઈએ ચા. મમ્મી બંધ કરીને જતી રહી. હવે ગલીમાંથી જવું પડશે. તો ચાલો. તો પેલા એમને પૂછતા આવીએ ચા પીશી કે નહીં. હે પૂછતો. તો આમ તો આપણે જવું હતું ધાબા ઉપર, પણ મમ્મી એવું કહે છે કે પેલા લોકોને ચાનું પૂછતા આવો. કેમ કે પૂછવું તો પડે ને, ચા પીવી ના પીવી. એના કરતાં આપણે પૂછી લઈએ. બરાબર, ત્યાં જઈને મળીએ. તો આપણે રોડ ઉપર જઈને આવ્યા. એમને પૂછ્યું, પહેલાં તો ના પાડતા ચા પીવાની, કેમ કે એમની ગાડીમાં દૂધના કેરેટ ભરેલા છે. તો એમને જલ્દી પહોંચવાનું છે, પણ એમને કંઈક બગડ્યું છે એટલે વાર તો લાગશે. એટલે મેં કીધું ચા તો પી લો. પછી કીધું સારું ચલો બનાવી દો, પી લઈએ ચા. એટલે ચા પી લે છે. હોવા પી લે 4 જણા અહીં. હોવા થોડી કાપવાની. તો મિત્રો ચા મુકાઈ છે. હવે મમ્મી ચા મૂકી દે છે. ત્યાં સુધી આપણે જઈશું ધાબા પર. અને જો અમારો સુકો જાગી ગયો છે કે ઊંઘી ગયો, એટલે જાગી ગયો છે. લાઈટ નહીં ને એટલે પંખો બંધ થઈ ગયો એટલે જાગી ગયો છું. જય શ્રી રામ, જય માતાજી. હજી બરોબર મિત્રો જાગ્યો નથી, હજી મૂડમાં નહીં આવ્યો. હજી તો જો ક્યાં ચડી ગયા, કોટ ઉપર આવી ગયા. તો ચલો હું તમને ધાબા ઉપર લઈ જાઉં કે ધાબા ઉપરથી કેવું લાગે છે. ચલો તો જો મિત્રો બીજી ગાડી આવી ગઈ છે દૂધની એમને લેવા માટે. તો આ છે ધાબા ઉપરથી જો કેવું લાગે. તમે કમેન્ટ કરજો. વાદળા છે થોડા જુઓ.
રાત્રે તો વાવાઝોડા જેવું લાગતું હતું, પણ બધું તો જતું રહ્યું ખબર જ ના પડી. તો હવે મમ્મીએ ચા બનાવી દીધી હશે, તો જઈએ નીચે. હવે એટલે ભાઈ લોકોને ચા પાણી તો મળીએ. તો મિત્રો જો ચા બની ગઈ છે, હવે ચા લઈને જઈએ પેલા ભાઈને ચા આપવા માટે. જરા રાહ જોઈ રહ્યા છે, આપણે ચાનું કહીને આવ્યા છીએ. તો રકાબીઓ લઈ લીધી છે ચા. જુઓ 4 જણા. તો જઈએ એમને રોડ ઉપર ચા આપવા માટે. સુકુભાઈ આવશે, તું આવી ચા આપવા માટે? સુકુભાઈ બી આવવાના અહીં, તો આપણે જઈએ ચા આપવા માટે. તો આપણે આવી ગયા છીએ રોડ ઉપર. ચા એ લોકોને આપી દીધી છે અમારા. હા એ બોલ્યો આવી ગયા. તો ચા લોકો જોઈ રહ્યા છે, આપણે રકાબી અને ચા લઈને જવું પડશે. એમની ગાડીને શું થયું હતું, અહીંયા કોઈક ટાયર નીચે કંઈક થયું હતું. તો એમને મોટી ગાડી બોલાવી દીધી અને એમાં બધું દૂધ ભરાઈ દીધું છે. તો મિત્રો મળીએ હવે થોડી વાર રહીને, ત્યાં સુધી એમના જોડે વાત કરી લઈએ. હેલો મિત્રો, તો આવી ગયા છે એમને ચા પીવડાવીને. અને જો એ લોકોએ અમને શું આપ્યું છે, અમે ના પાડતા હતા પણ છાશનો રગડો આપ્યો છે મિત્રો. બતાવી બધો શું કહો? અમારે તો પડી ગયું હતું. તો છાશનો રગડો આપ્યો છે એ લોકોએ. છાશ આપી. એ તો મેં થયું ટાયર ફાટી ગયું હતું. તો મિત્રો કહેતા હતા કે તમને મેં ચા પાયા છો તો કંઈ ને કંઈ અમારે આપવું પડે. હું ના પાડતો પણ એમને જબરજસ્તી આપી છે કે ના લઈ જાઓ. તો 3 થેલી આપી હતી એમની. 1 થેલી આપણે અશોકભાઈના ઘરે આપી દીધી. છાશ રગડો. તો જો હે વિરાજ આવશે ને હમણાં. તૈયારી છે વિરાજની હવે. હે બહારનું ઘર જોયું એટલે જોયું લેવાનું. જોયું હા આપણે ઘરમાં. હે અંદરનું બતાવું. હા તો મિત્રો સુકુ એમ કહે છે કે તમે બહારનું ઘર બતાવો, એટલે કે સુરેશભાઈનું. પણ ઓલરેડી તમે જોયેલું છે બહારનું ઘર. બની જશે એટલે અંદરથી મસ્ત વિડીયો ઉતારીને અમને બતાવીશું કે કેવું બનાવ્યું છે એમને. તો આપણે હવે આવી ગયા આપણા ઘરે. તો આજે મિત્રો કેવું થયું કે લાઇટ જતી રહી વહેલા. રવિવાર છે અને લાઇટ નથી આવવાની. આપણે ટાંકી ભરવાનું ભૂલી ગયા છીએ. જે ઉપર ટાંકી દેખાય છે ને એ ભરવાની ભૂલી ગયા છે. શું કહે બેટા? હા બપોરે. આજે હું બપોરે ઘરે ખાવા આવીશ. તો આપણે રવિવારે બપોરે ઘરે ખાવા આવીએ છીએ. આમ તો ટિફિન લઈને જઈએ. તો શું કહે પેલો રગડો છાશ ફ્રીજમાં? જો મમ્મીને ખબર જ પડતી નહીં. માટીવાળી ઠેલીઓ હતી, માટીવાળી મૂકી દીધી એમ. જો મારે લોચો હવે ફ્રીજ સાફ કરવું પડશે. જો એક હાથમાંથી પડી ગઈ હતી, કંઈ વાંધો નહીં, આપણે ધોઈ નાખીએ. તો
હા બેટા ધોઈ નાખી થેલીઓ. હાલ નહીં થોડું તો આપણે ધોઈ નાખી થેલીઓ તમને બતાવી દઈએ. જુઓ કમ્પ્લેટ ચકાચક. તો આ છાશ આ રગડો છે મિત્રો, રગડો જુઓ. આમાં પાણી રેડીને હજી છાશ બનાવવાની, દહીંનો રગડો કહેવાય. તો ચલો સુકુભાઈ મૂકી દો ફ્રીજમાં. સુકુભાઈ ફ્રીજમાં મૂકી દેશે. દહીંવાળા ખાના મૂકજો બેટા, નીચેવાળા બાટલા રે એમાં મૂકી દેવા. ગુડ બોય. તો હજુ અમારા વિરાજભાઈ આવ્યા નથી, અમારા એડિટર. ખબર નહીં આજ તો રવિવાર હશે તો કેટલા વાગે ઉઠી. હા બેટા એવું કરે. તો જો મારી મમ્મી શું કરે છે, ચકલાઓ અને રોટલી નાખે છે. જુઓ આ પાર્ટીઓ સ્પેશિયલ ચકલાઓ માટે મૂક્યું હોય, પણ કૂતરાએ ઉપર ચડી આવીને ખાઈ લે, ભૂખ લાગ્યા હોય એટલે. આમાં ચકલી આવશે, ખિસકોલી આવશે, તો એ બધાનો નાસ્તો થઈ જશે. અને હવે અમારો નાસ્તો બાકી છે, તો અમે પણ નાસ્તો કરી લઈએ. તમારો બાકી હોય તો તમે પણ કરી લેજો. ફરીથી મળીશું બીજા એક વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો અમારા સબસ્ક્રાઈબર અટકી ગયું છે 106 ઉપરથી. 2 દિવસથી 106 સબસ્ક્રાઈબર છે. તો તમે સપોર્ટ કરો કે અમારા સબસ્ક્રાઈબરો થોડા વધી જાય તો મજા આવી જાય. અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો પ્લીઝ કરાવતા રહો, અમને બહુ સારું લાગશે. તો મિત્રો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.